આજે પોષ વદ 12 છે, રવિવાર છે, 26/1/2025 વર્ષ. મુક્તાનંદ સ્વામી એમ કહ્યું, મહારાજ, હર્ષોક તો થઈ આવે છે, તે સમજણેથી થઈ આવે છે. સત્સંગનું જ્યારે ઘસાતું થાય ત્યારે હર્ષોક થઈ આવે છે, અને ઉત્કૃષ્ટપણું થાય ત્યારે હર્ષ થાય છે. તે પણ સમજણે કરીને થાય છે. કેમ તો કે આ જગતમાં જો સત્સંગમાં અધોપતિ થાય, કોઈને ત્યાં આવું થાય તો લોકોને આગળ મોઢું ઊંચું કરવા જેવું ન રહે. જેવો આ ભગવાન છે, થયું કાંઈ કરી શક્યા, કાંઈ વધી શક્યા? લોકો બધા ભગવાન કહે છે. એના ઉપરથી શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી, એ તો વાત તમારી સાચી, પણ આ તો થૂકના પોથા જેવું છે. આમાં આટલું મોટું રમખાણ થઈ ગયું, પણ છતાં શ્રીજી મહારાજ કે આ તો થૂકના પોથા જેવું છે. આવો જ્યારે વ્યવહાર માથે આવ્યો તો પછી મોટો વ્યવહાર આવે તો શું કરશો? એટલે મુક્તાનંદ સ્વામીને કહેવાનું એમ હતું, હર્ષોક થઈ આવે છે. એનું પાછળનું કારણ એટલું હતું કે આ દાદા ખાતર એવા મહાન ભક્ત છે, તમારા એકાંતિક ભક્ત છે. તમે જુઓ કોઈ જગ્યાએ આટલી બધી જીવા ખાચરે ઉપાધિ કરી, પણ દાદા ખાચરે શ્રીજી મહારાજ પાસે કોઈ દિવસ ફરિયાદ લાવી નહીં. કોઈ એની જો વિશેષતા જુઓ. ઉપદ્રવ કેટલો કર્યો. મહારાજ વાર ઘડી ત્યાં પાછા ભાવનગર મૂકે દાદા ખાચરને, દાદા આ ખડા અટકાવ્યા છે, જાઓ થઈ જશે. આ નિષ્ઠા તો જુઓ એની દાદા ખાચરની. મહારાજ ત્યાં જાય ભગવાનના રાજાને, ભાવનગરના રાજા પર હાથ ધોઈને પાછા આવે, કાંઈ થાય નહીં. વળી 15 દિવસ થાય ને મહારાજ કહે, દાદા લ્યો આ પ્રસાદીનો હાર પહેરાવું, તમારું કામ સફળ થશે, જાઓ. વળી ભાવનગર જાય, કોઈને મળે પણ કોઈ કામ થાય નહીં. આવી રીતે મહારાજ હાર આપીને, પ્રસાદી આપીને 3-4 વાર મૂકે, પણ કંઈ કામ થાય નહીં. તો એ અસમર્થપણું ના આવી જોઈએ કે ભગવાન થયા છે, હાર આપે છે, આશીર્વાદ આપે છે, ને કામ તો થતું નથી. એવું કામ તો ગોપાળાનંદ સ્વામી કરી શકતા હતા. સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાવી નાખ્યો, કોઈને ખબર ના પડી. તો આ કામ ના થાય. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે એકવાર જો મહારાજ કે પૂછ્યું ત્યારે કીધું ને કે મહારાજ, અનંત કોટી બ્રહ્માનંદ, તમારી આજ્ઞા હો તો ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી નાખો. આટલી તો તાકાત ગોપાળાનંદ સ્વામીમાં હોય, અને મહારાજ આવા કર્યું, આવું કર્યા કરે, શું કરવાનું કયો? દાદા 4 વાર જઈને પાછા આવ્યા. ભાઈ 4 વાર દાદા ખાતે જઈને પાછા આવ્યા, પણ ખરા છૂટ્યા નહીં. ઉપાધિ ચાલુ જ રહી. હવે આ બાજુ સંતો હેરાન થાય, ભિક્ષા માગીને ખાવું પડે, શું કરે કયો? દાદા ખાતરે ક્યારેય એમને શંકા કરી કે આ ભગવાન છે તો એટલી વાર જઈને ચક્કર મારીને પાછા આવીએ તો એના આશીર્વાદ કામ ના કરે? ક્યારેય નહીં, ક્યારેય નહીં. અને જ્યારે 4 વાર ગયા ને પછી મહારાજે એક દિવસે જીવબા ને લાડુબાને કહ્યું કે રોટલા થોડા વધારે બનાવજો, શીરો બનાવો. કેમ કે ભાવનગરથી, હવે આ કોઈ ગયું નહોતું, ભાવનગરથી બધા એના ખડા છૂટા કરવા માટે આવે છે. લ્યો, આવીને તરત ઓર્ડર આપી દીધો કે તમે છૂટ છો, તમારે જે અનાજ લેવું હોય લઈ શકો છો, અમારે કંઈ પ્રતિબંધ નથી. એની અંદર રાજાના ફરમાન છે. તો પછી આ ચક્કર આટલું જ તમારે કરવું હતું. તો તે દિવસે રોટલા બનાવ્યા, અને આ તે બધું દાદા ખાતે તો 4 વાર જઈ આવ્યા હતા ત્યાં, તો એમાં કોઈ તકલીફ નથી થઈ. એને તો કંઈ એવું જાણ્યું નહીં કે ખરા છૂટા થશે એમ. અને 5મી વાર મહારાજ પોતાની મેળે જ કહે છે કે આજે આવી જશે બધા, અને છૂટું થઈ જશે આજે. તો બોલો, કોઈ દાદાને સંશય નહીં. બસ મહારાજ કરે છે. હવે સામાન્ય વાત પ્રસિદ્ધ જ છે ને, એક આટલું મોટું ભોંગાણું, આટલું કોડું, અને આટલા કાણામાં નાખવાનું કહેતો હોય દાદા ખાતર, ત્યારે મહારાજ જે કહેતા હોય થાય. શંકા જ નહીં કોઈને. કોઈ દિવસ સંત, તમે કીધું ને અંગદનો પગ ખસો ન હતો, ત્યારે બધા વાનરાએ કીધું કે કદાચ ને તમે પગ ઊભો કર્યો ના ખસ્યો હતો, જદી પગ નહીં ખસા હોતા તો કોઈ જદી તદી હોતા ही नहीं इसमें, जदी गदी इसमें नहीं होता, श्रद्धा में जदी नहीं होता, विश्वास में जदी तदी नहीं होता. विश्वास ही विश्वास. મારા ભગવાન જે કરે છે એ મારા માટે જ કરે.
કોઈ ચિંતા નહીં. અને મહારાજ કોઈ દિવસ દાદા ખાચરની મહારાજ એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ અમે 500 પરમહંસ જીવા ખાચરના ત્યાં રહીએ, તમે 1.5 મહિના સુધી રોકાવ અને ધામધૂમથી ઉત્સવ ત્યાં જીવા ખાચરને કરો, પણ દાદા ખાચરે એક દિવસ કોઈ તમારા શબ્દ ફરિયાદ નથી લાવી. એટલે આવા ભક્તનું ઉત્કર્ષ અધોગતિ થાય ત્યારે મનમાં એમ થઈ આવે છે કે શું થશે હવે, તે સમજાણી કરીને રહે છે. ત્યારે શ્રીજી મહારાજે આ પ્રસંગ આપ્યો. અને આમાં બે જ વસ્તુ મૂકીને વૈરાગ્યની ખબર સમૃદ્ધિ આવે ત્યારે ખબર પડે. વૈરાગ્ય હોય ને કેટલો છે એ જ્યારે સંપત્તિ આવે ત્યારે ખબર પડે. ભલભલા છકી જતા હોય, ભલે વોટિંગ માગવા આવતા હોય છે, અને પછી આવતા આપણે મહેનત કરીને પછી જ્યારે મંત્રી પદે બેસી જાય પછી કોઈના બાપને ગાંઠે છે, એના જેવું છે. આ મહાનતો ત્યાં વધે પછી મહાનતો જાણે કેટલા પગ ઊંચા કરીને ચાલે છે, બોલો, પછી કંઈ થાય છે? આના જેવું છે, હમ બ્રહ્માસ્મી થઈ જવાય. એટલે મહારાજ કહે છે આ બધું ના શોભે. આ બધું શોભે નહીં. સંપત્તિ ગમે તેટલી આવે, કરોડોની કે અબજોની સંપત્તિ આવે, પણ આ જગતમાં દાસાનું દાસ થઈને વર્તે. આ સંપત્તિ ભગવાનની છે, આપની શું છે? આ સંપત્તિ છે એ ભગવાનની છે અને ભગવાને આપેલી છે, એમાં આપને શું લેવા દેવા? આજે કાલે પૂરી થઈ જશે. આવું દાસત્વપણું હોય ભલભલા મોટા. એટલા માટે મારે જે તું અમરીશ ભક્તા શિવર આત્મને વેદી રસ થઈશ તું માનસ પૂજાંત કાર્ય મુક્ત ક્રમેણ વહી. આ શ્લોક એટલા માટે આપ્યો મહારાજે. કેમ શ્લોક આપ્યો? અંબરીશ રાજા હજારો ગૌમાં રાજ્ય ચલાવતા હતા, તેમ છતાંય ઠાકોર સવારે સ્નાન કરવા જાય, ગંગામાં સ્નાન કરીને પૂજા કરે, તિલક ચાંદલો કરે, અને પછી એ પાણીનું ડેગડું લેતા આવે ઠાકોરજીને અભિષેક કરવા માટે, નવડાવવા માટે. ઠાકોરજીને રસોઈ જાતે રસોઈ બનાવતા હતા. અંબરીશનું દ્રષ્ટાંત અમથું શાસ્ત્રમાં જરૂર અપાય. આટલી સમૃદ્ધિ, ધોમ સમૃદ્ધિ પડી હોય, પણ ઠાકોરજીની સેવા જાતે કરે, કોઈને કરવા ના દે. જીવબાને લાડુબાને ક્યાં ખેંચ હતી કર્મચારીઓની? ભગવાન જેના લક્ષ્મીપતિ બિરાજે છે, પણ જાતે ઠાકોરજીના ઘર લીપવા, વાળવા, વો કરવું, રસોઈ બનાવી, આ બધું જાતે કરે. કેમ? નહીં, બસ પુરુષોત્તમ નારાયણને રાખવા હોય તો માન કે અભિમાન ના જોઈએ. સંપત્તિ ગમે એટલી આવે પણ કોઈ દિવસ પાછો ના પડે. અને સમજણની ખબર ક્યારે પડે? સમજણની ખબર ક્યારે પડે? સમજણ સારી છે કે ખોટી છે સમજણની ખબર ક્યારે પડે? આપત કરાવી પડે ત્યારે. ખાવા ન મળે, રહેવું કેમ, બેસવું કેમ, જાવું કેમ. અને એટલા માટે અમરેલીના મૂળદાસનો ઇતિહાસ શુક્ર માટે લોકો વાગવડે છે. અમરેલીના મૂળદાસનો ઇતિહાસ, અત્યારે એનો આશ્રમ છે જ ત્યાં, એનો ઇતિહાસ શુક્ર વાગવડે છે કે આટલી મોટી સમૃદ્ધિ આખા દુનિયાના લોકો માનતા થયા મૂળદાસને. મૂળદાસને ચારે બાજુથી લોકો માને છે, ત્યારે મૂળદાસ કે આ તો ભગવાન બોલાવી દેશે, આ તો ભગવાન બોલાવશે. આટલા લોકો માનતા થયા છે, મૂળદાસ બાપુ, મૂળદાસ બાપુ, મૂળદાસ બાપુ, આ તો મારે ભગવાનનું ભજન જ ક્યારે થાય? એટલે એને પરમાત્માની પાસે જઈને કહ્યું, પ્રભુ આમાં કાપ મૂકો, આ હિતાવ નથી. મોક્ષને માર્ગે બહુ લોકોનું સન્માન સારું નથી, આમાં લેવાઈ જઈએ. સન્માન સારું નથી. મેં કીધું સોનાને બદલે મૂળા લઈને પાછા આવ્યા એવું થાય. સન્માન સારું નથી. હે પ્રભુ દયા કરજે, મને બચાવી લેજે. અને મૂળદાસને વહેલી સવારે 2:30 વાગે સ્ત્રી આવી કૂવામાં પડવા, અને મૂળદાસનો ટાઈમ. મૂળદાસ જોઈએ, મૂળદાસે કહ્યું, શું થયું બેટી, કેમ આવી છો? તો કે બસ બાપુ કંઈ વાત કરવા જેવી નથી. વાત કરવા જેવી નથી તો કેમ આવી છો? કેમ? તો કે મને કૂવામાં પડવા આવી છું. પથરા ભેગા કરીને પડતી હતી. બાપુ કે એમ ના પડાય, એમ પડવા ના દઉં. તો બાપુ પડવા દો. કેમ? મારાથી ભૂલ થઈ છે અને મારા પેટમાં બાળક પોસાય છે, અને કાલે સમાધાન થવાનું છે. આનો બાપ કોણ છે? તારા પેટમાં જે બાળક પોસાય છે એનો બાપ કોણ છે? અને એ પાપનો બાપ હું કહી નહીં શકું, એટલે એના કરતાં મને કૂવામાં પડવા દો. આટલી જ વાતમાં કૂવામાં પડે છે. તો કે આટલી વાત એટલે નાની વાત છે, બહુ સામાન્ય વાત કહેવાય. શું બાપુ તમે પણ સામાન્ય વાત કહેવાય? આભ તૂટી જાય એવી વાત છે ને સામાન્ય વાત? ચિંતા ન કરતી દીકરી, કહી દેજે પાપનો બાપ મૂળદાસ છે, જા. હે બાપુ, આવું કોઈ માની લે? આ કોઈ માની લે?
તમે એમ કહો છો એવું કોઈ માની લેશે? જો દીકરી સાંભળી લે, આ સમાજ ઢેખાડા જેવો છે, ઢેફા જેવો છે. માટીનું ઢેફું જોયું ને ખેતરમાં? માટીનું ઢેફું તેલથી એ પલળે, પાણીથી એ પલળે, દૂધથી એ પલળે ને પેશાબથી એ પલળે. ઢેફાનો ગુણધર્મ છે. આ સમાજ એના જેવો છે. સમાજ કંઈક જોવે એટલે લાગી પડે અને એને ફરતા વાર ન લાગે. ક્યારે ફરી જાય? સમાજનો વિશ્વાસ ન કરાય. આ મહંતો હોય ત્યારે મહંતો જાહો જલાલીથી જીવતા હોય, બાપજી બાપજી કરીને જીવતા હોય. એ મંદિર છોડી નીકળે, કાકોભાઈ પૂછતો નથી કેમ પતી ગયું. આ સમાજ છે. સમાજને મોક્ષ નથી જોતો, મોટપ જોઈએ છીએ કે મહંત બોલાવે ને હારતોરા કરવા માટે આવે ને આપણે એ છે. મોટા મોટા કથાકારો હાલે ગયા, દુનિયા ધ્રુજાવતા હતા કથાકારો. સમય આવે એટલે પૂરું થઈ જાય. સૌ પ્રથમ જગત પ્રકાશ સ્વામીએ ડોંગરેજી પછી કથાઓ શરૂ કરેલી. અત્યારે ક્યાં છે? કાલ સમય આવ્યા હતા ને દમણવાળા. સૌ પ્રથમ જાહેરમાં કથાઓ શરૂ કરેલી જાઓ જલાલી હતી. કેટલા કથાકારોનો હાક વાગતી હતી. રમેશ ઓઝા જવાની હાક વાગતી હતી. અત્યારે શું છે? કંઈક થઈ ગયા. આ પટમાં કેટલાક આવે ને કેટલાય જાય ભાઈ. હું આ પટમાં કેટલાક આવે ને કેટલાક ગયા. કોઈ ગણતરી નથી. તમે તમારું કેટલું કામ કરી લ્યો છો. તમારી મોટપને મૂકો. તમારી મોટપમાં જઈ જશો ને તો આગળ નહીં વધી શકો. કોઈ પણ મંદિરનો મહંત હોય, નીચાવર ચારે બાજુ જાહો જલાલી હોય, એ કથા કરે તો હજારો ભેગા થાય, અહીં ભેગા થાય. કાલે ઉઠીને નિવૃત્ત થઈ ગયા, કોઈ કાકોભાઈ ના પૂછે. એવું છે ત્યારે. એટલે એને મૂળદાસે કહ્યું કે દીકરી સાંભળી લે ત્યારે આ જગત છે ને બધી રીતે પલળે ને કોરું થાય એવું છે. ઢેખાડા જેવું છે. ચિંતા ન કરતી. કાલે ઉઠીને કહી દેજે કે આનો પાપનો બાપ મૂળદાસ છે. પણ બાપુ તમારું અપમાન, અમારું અપમાન હું સહન કરી લઈશ, પણ બે જીવની હિંસા થાય એ સહન નહીં કરું. તું ને તારો ગર્ભનો હિંસા થાય ને, એ મૃત્યુ થાય, આત્મહત્યા થાય, હું સહન નહીં કરું. નિશ્ચિંત કહી દેજે જા. બીજો દિવસ થયો. ગાજતે વાજતે બધું સમયું આવ્યું. ગાજતે વાજતે પંચ ભેગું થયું. આ દીકરીને બોલાવી કે બોલ, સાચું બોલી જા, આ પાપનો બાપ કોણ છે? તો કે કહ્યું કે તમે નહીં માનો. તો કે માનું કે ના માનું અમારી વાત છે. પાપનો બાપ કોણ છે? તો કે મૂળદાસ. શું હાલત થઈ હોય? મૂળદાસને ત્યાં લોકો ઢેખાડા, કાદવ અને કીચડ અને ઊંધે ગધેડે બેસાડીને આખા ગામમાં જુલુસ કાઢ્યું. મૂળદાસ હસતા જ હતા. મૂળદાસ નિર્ભય હતા. આ તો થાય કે આ તો થવાનું હોવું. તો કે આમાં તો શું મોટું આશ્ચર્ય છે? આવું કરે ત્યારે કેવું થાય? લેવા દેવા વગર. એટલે આ ભૂલ હોય ત્યારે તો લોકો સ્વીકારી લે, પણ ભૂલ નહીં કાંઈ. નિર્દોષ માણસને આવી આપત્તિ આવી પડે તો કાંઈ બોલે તો ખરો ને કે આનું આમ શું છે. એ નિશ્ચિંત રહ્યા. આખા ગામમાં જુલુસ ભરીને આશ્રમમાં મૂક્યા, વરઘોડો કાઢીને, ઊંધે ગધેડે બેસાડીને. એક બાજુનું મુંડન કરાવ્યું, એક બાજુ દાઢીનું મુંડન કરાવ્યું, ચૂનો ચોપડાયો. અને બધા લોકો ગાળો બાંધતા કાદવને કીચડને મરને મૂત્ર ઉડાડતા બધા જેને જે ફાવ્યું હશે તે બિચારા કર્યું હશે ને. આવામાં તો લોકો ભાગ લે પાછા. નલે હવે સત્કર્મમાં ભાગ લેનારા ન મળી જાય. અને સત્કર્મ કહેવાય. હંમેશને માટે એક વસ્તુ ધ્યાન રાખજો, લોકો સાચાના સહભાગી નહીં બને, ખોટાના સહભાગી બનશે. ખોટા માટે તરત ઊભા થઈ જશે. એવો જ હતો. એવો જ હતો. અમે પહેલેથી જાણીએ છીએ. એના માટે સારા શબ્દ નહીં બોલે ભાઈ. આ નિયમ જ છે સમાજનો. સમાજને ખોટામાં આંગળી ઘાલવાનો પ્રસંગ છે. અને વાત બીજી તમને કહું, દુર્ગંધને ફેલાતા વાર નહીં લાગે. દુર્ગંધને ફેલાતા ગટર લીકેજ હશે ને તો આખું ગુરુકુળ ગંધાશે. અત્તરની 2-3 બોટલી નાખી દે તો સુગંધ ના આવે, ચારે બાજુ આવે. અત્તરની 2-4 બોટલો ઉડાડી દો તો સુગંધ ના આવે, પણ ગટર ચારે બાજુ ગંધાય. એટલે આ ગટર જેવું છે. ખોટી વાતમાં લોકો સહભાગી બની જાય, કારણ કે દાતા બની જાય એના. ખોટી વાતમાં લોકોને આનંદ છે. મૂળદાસની પોઝિશન ખરાબ થઈ ગઈ. આશ્રમમાં તો આવ્યા, આ છોકરી રહી ત્યાં જ રહેજે મારા આશ્રમમાં, જરાય ચિંતા કર્યા સિવાય હું તારું ભરણ પોષણ કરીશ. હવે મૂળદાસને રોટલોય મળતો નથી ગામમાં. સરસ પહેલે સવારમાં પડે ને ફૂલના હાર ને તરત કંઈ મેવા ને મીઠાઈઓને મૂળદાસના આશ્રમમાં આવતી હતી. એ મૂળદાસને રોટલાય નથી મળતા. હવે મૂળદાસ ગામમાં તો કાંઈ મળતું નથી, એટલે દૂર દૂર જઈને
સજાવટ કરી આવે, સૂકા રોટલા મળે. આ દીકરીનો જન્મ ત્યાં થયો અને ત્યાં એને 2 જણાને ખવડાવે. આવું ઘણા સમય સુધી ચાલ્યું. પણ પછી એક વાત સાંભળવા મળી કે ગામના એટલે કે જામ સાહેબ, નજીકમાં જામ સાહેબને આની પાસે કંઠી પહેરાવી હતી મૂળદાસ પાસે. એ જામ સાહેબે કંઠી તોડી નાખી. જામનગરના અને ગોસ્વામીજી પાસે કંઠી પહેરાવી. બીજી વાર કંઠી પહેલે સમાજ આવું જ છે, તોડી નાખે તમારી કંઠી, તમે માનતા નહીં. પણ જામ સાહેબે એકવાર કહ્યું હતું મૂળદાસને કે ગુરુજી, જીવ છીએ, અમે કંઈ સમર્થ નથી, અમારી શક્તિ નથી, કદાચ ને હું આડોરો થઈ જાઉં તો મારું ધ્યાન દોરજો અને મને ઠેકાણે લાવજો પાછા. હું સ્વભાવ મારો છે, અમે ગમે તે રાજા કહેવાઈએ, ગમે તે કોઈના દોરાઈ જઈએ, તમારા જેવા મહાપુરુષને અવહેલના થઈ જાય તો અમારું ધ્યાન રાખજો અને મારા ઠેકાણે લાવજો. મૂળદાસને વિચાર આવ્યો કે હવે પહેલાં એ ગોસ્વામી બનાવ્યા છે ગુરુને, બીજા તો ના સમજી શકે, પણ જેને મારી સાથે વર્ષો વિતાવ્યા છે, મારી એક એક ક્રિયાને જાણે છે કે હું ભગવાન સિવાય બીજી વસ્તુમાં આસ્થા નહીં ધરાવતો. એક દિવસનો સમય, મૂળદાસ જોડી ખંભે નાખી, 2-3 ફળ નાખ્યા. રાજાને મળવા જવું છે, ખાલી હાથે જવાય નહીં, એટલે 2-3 ફળ નાખીને ચાલ્યા આગળ ગયા તો એના દેખતા જ કૂતરાએ બિલાડીને મોઢું નાખ્યું અને બિલાડી તડફડીને મરી ગઈ. એને 2 બચ્ચાઓ મ્યાઉં મ્યાઉં કરીને બિચારા બિલાડીની પાછળ દોડતા હતા. મૂળદાસ કે ગજબ થયો કે મારા દેખતા તો કૂતરાએ મારી નાખી બિલાડીને. એ બિલાડી નાખી જોડીમાં, બિલાડી ફળની સાથે જોડીમાં નાખી અને ગયા મહારાજાને ત્યાં જામ સાહેબ તો કથા વાર્તા સાંભળતા હતા, ગોસ્વામીની કથા સાંભળતા હતા. ત્યાં જઈને પડકાર નાખીને કહ્યું, જામ સાહેબ, મારી પ્રતિજ્ઞા હતી એટલે આવ્યો છું, તારી પાસે ભીખ માગવા નથી આવ્યો. તારી પાસે કંઈ ભીખ માગવા નથી આવ્યો, મારી પ્રતિજ્ઞા હતી એટલે આવ્યો છું. અને તું એ પ્રજાપાલક છો, તું સમાજમાં સારો પ્રજાપાલક ગણાય છે. આ પ્રજામાં આ બિલાડી મરી ગઈ એ તારી પ્રજા જ ગણાય છે. તારા શાસનમાં જે જન્મે છે એનું પાલન કરવું તારે જરૂરી છે. ગાયોનું પાલન કર, કૂતરાનું પાલન કર. આ બિલાડી આ બિલાડી રસ્તામાં મરી ગઈ, એના 2 બચ્ચા મ્યાઉં માઉં કરે છે, માટે મારી ઈચ્છા છે કે આ બિલાડી હાજી કર, બિલાડી સજીવન કર. પ્રજાપાલક થયો છો, ભીખ માગે મૂળદાસ નહીં, પ્રજાપાલક છો ને, કર બિલાડીને ઊભી. ગુરુજી, આ બિલાડી મરેલી ઊભી થતી હશે, કેમ ના થાય? તો કે હું તો એવો ક્યાં તો સમર્થ તું નથી તો તારો ગુરુ તો સમર્થ છે ને, એને કે કરે ઊભી? તારો ગુરુ તો સમર્થ છે ને, ગુરુને કે ઊભી કરે? ત્યારે ગોસાઈજી બોલ્યા કે તમે એમ કહો છો, તમે સાધુ જ છો ને હું સાધુ જ છું ને, ત્યારે કે તો તમે ઊભી કરો ને. ત્યારે મૂળદાસે કહ્યું, તે તારથી ના થાય ને તો હું કરવા બેઠો જ છું. અને મૂળદાસે તુંબડીમાંથી આમ 2-3 વાર પાણી છાંટ્યું, બિલાડી હણ કરતી ઊભી થઈ ગઈ. આટલી વાર લાગે? જામ સાહેબ પગે પડ્યા મૂળદાસને, કંઠી તૂટી ગઈ, પહેલી બીજી પહેરી લીધી, આની પહેરી લીધી. આટલી વાર લાગશે ભાઈ સમાજમાં? તમે માનશો કે સમાજ તમારી સાથે ચોટ્યો રહેશે? ના ચોટ્યો રહે. આપણે નારણપુરામાં હતા ત્યારે હજારો દોડાદોડી કરતા હતા, બાપજી કરીને. નીકળ્યા પછી બાપુ આવે છે, એ 2-5-10 જણા હોય, હેતવાળા આવતા હોય. કોઈ આવે, કોઈ પણ મંદિરને માનતો હોય તો એ સમજી રાખવું કે તમારી સાથે જાવત જીવમ ન હોય. જેને તમને મન અર્પ્યું હોય, જેને તમને સમર્પિત આપ્યું હોય, એની સાથે તમારે થાય. મૂળદાસે કીધું, મૂળદાસ કે જો જામ સાહેબ તમે મને કહ્યું હતું હું આડોરો થઈ જાઉં તો મારું ધ્યાન રાખજો, એટલા માટે આવ્યો છું. પાછું સમજ લાગી ગયો. જામ સાહેબ લાગી જાય, ચરણમાં પડી જાય કે હા મારી ભૂલ થઈ ગઈ ગુરુજી, મેં અપરાધ કર્યો તમારો, મેં વગર વાંકે તમને પરેશાન કર્યા, આજથી હું તમારી શરણાગતિ સ્વીકારું, માફી માગું છું. મૂળદાસ એ જામ સાહેબ બધા ભગવાનને આધીન થયા તો આ દુનિયા આખી પાછી દોડવા લાગી. જે રીતે હતું તે રીતે થઈ ગયું. ત્યારે મૂળદાસે દીકરીને કહ્યું, જો દીકરી સાંભળી લે,
માણસને અપમાન કરતા વાર ન લાગે અને માણસને સન્માન કરતા વાર ન લાગે. એટલે શ્રીજી મહારાજા કેટલી સરસ વાત લખી છે, જ્યારે આપતકાળ આવી પડે ત્યારે સમજણની ખબર પડે. કેટલી સમજણ છે તમારે, કેટલો પ્રશ્ન છે, સામાન્ય રીતે વિચારી ન શકો એવો પ્રશ્ન છે. આપતકાળ આવી પડે ત્યારે સમજણની ખબર પડે કે તમે ભગવાનના કેટલા માળા છૂટી જાય, છોકરો મરી જાય. ઘણાને મેં જોયા છે, છોકરો મરી ગયો ઘરમાં, પત્ની મરી ગઈ, પછી ગયું બધું, ગયું બધું. એક ભાઈનો ઘોડો હાલ્યો ગયો, ઘોડો ચાલ્યો ગયો. તે આજુબાજુવાળા કે આ તો કેટલી ઉપાધિ કહેવાય, બહુ સરસ ઘોડો ચાલ્યો ગયો તમારો. ભગવાનની ઈચ્છા ચાલ્યો ગયો. તો ભક્તને તો આ જોઈએ ને, મહારાજ પ્રભુ કરે છે તે જ બરાબર, ભગવાનની ઈચ્છા. અઠવાડિયું સુધી પછી 8 ઘોડા સાથે ઘોડો પાછો આવ્યો. પેલા કે તમારે તો સારું થયું, આ 8 ઘોડા મળ્યા. તો ભગવાનની ઈચ્છા, જે થાય ભગવાનની ઈચ્છાની વાત છે. હવે એમાં કોઈ નવા ઘોડા ઉપર છોકરો ચડ્યો અને ઘોડો હારો કૂદ્યો, પડ્યો છોકરો નીચે, પગ ભાંગી ગયો. અરે તમારે તો વધારે બુરું થયું, આ છોરાનો પગ ભાંગી ગયો. પેલો કે મહારાજની ઈચ્છા હવે થાય, ભગવાનની ઈચ્છા. મહારાજે કેટલું સરસ લખ્યું. મહારાજ કાં તો થૂકના પોથા છે, ખરેખરો વ્યવહાર હવે એથી મોટો કયો આખી દુનિયા જતી હોય, આખું રાજ્ય જતું હોય, એ તો થૂકના પોથા કહેવાય. તો મોટું રાજ્ય ક્યારે આવશે, બીજું શું થશે ત્યારે. હવે એમાં પગ ભાંગી ગયો એટલે લોકો બહુ ખરાબ થયું. બોલો કે મહારાજની ઈચ્છા, ભગવાન જે કરે છે એ મારા હિતમાં જ કરે છે, અહિત નથી કરતું. થોડા દી થયા ને યુદ્ધ ફાટી નીકળ્યું આજુબાજુના વિસ્તારમાં, યુદ્ધ ફાટી નીકળ્યું. મને ખબર છે તમે એક ફરા યુદ્ધમાં કચ્છમાં હતા ત્યારે બધા જુવાનિયાને લઈ જતા હતા. ટ્રેનિંગ બેનિંગ હોય કે ન હોય, માણસની જરૂર પડે તો ત્યાં જાય, તરત તાત્કાલિક ટ્રેનિંગ આપી યુદ્ધા સમય શસ્ત્રાભ્યાસ કરાવી દે અને યુદ્ધમાં મોકલી દે. મરી જ જાય ને બિચારા, શું બંધ ખેતરના. ઘણા લઈ ગયેલા એવાને, ગમે ત્યારે લોકો અંદર બહાર નહોતા નીકળતા, ઘરથી બહાર નહોતા નીકળે. એવું એક ફરા બનેલું, મેં જોયેલું. હવે બધા નીકળ્યા, બધાને લઈ ગયા, ગામો ગામથી જુવાનિયાને લઈ ગયા. હવે આની પાસે લેવાય, પગ ભાંગેલો, આ તો ઘરમાં પડેલો, તો આ કામ નહીં આવે, રહેવા દો. તો બીજા કે તમારે તો સારું થયું, પગ ભાંગ્યો એમાં, પગ ભાંગ્યો એમાં સારું થયું તમારે તો, આ બીજાને બધાને ઉપાડી જાય ને તમારો રહી ગયો. તો કે ભગવાનની મરજી. ભગવાન ભક્તને માટે સારું જ કરે છે, ખોટું નથી કરતા. પણ જીવને સમજણ નથી, જીવને ડાપણ પોતાનું છે, ડાપણ પોતાનું છે ને ત્યાં સુધી મેળ ના બેસે. એ ભગવાન ઉપર છોડી દેવું પડે. કોઈ પણ તંત્ર સારું ચાલે છે એમાં એટલું ધ્યાન રાખજો કે જેટલું તમે ભજન કરશો અને જેટલી તમે ભક્તિ કરશો એટલા આગળ વધશો, એટલા તમે આગળ વધશો. કરવું નથી, કરવું ને. અહીં છોકરા ઘણા છે તો એને કહીએ કે 5 માળા કરતા હો, 5 જન્મગલના પાઠ કરતા. હા સાહેબ ટાઈમ ક્યાં મળે, હે કરીને કાઢી નાખવાનું. બોલો ટાઈમ ક્યાં મળે? રખડે છે, કાંઈ કરતા નથી, કાંઈ કરતા નથી. મારા ઓલા અહીંથી અહીં હાંજો ચક્રો મારે ને અહીંથી અહીં ચક્રો મારે, કોઈ કામ થતું નથી. પણ એને ટાઈમ નહીં મળતો. જગતના વ્યવહારનો ટાઈમ મળે છે, ભગવાન ભજવાનો ટાઈમ મળતો નથી. જે ખરેખરું કરવાનું છે એને મેં કીધું ને કે મૂળા લેવા ગયા એને જેવું છે. લિયા તો સોનું લેવા, જે ભગવાન ભજી લેવા છે એ નથી. મોટા મોટા રાજાઓ જંગલ ઘર છોડીને, રાજ છોડીને શું કરે ચાલી ગયા હતા. માનધાતા જેવા મોટા રાજાઓ જેને લાખોની સમૃદ્ધિ હતી, પણ એને ખબર હતું કે આ એક દિવસ છોડવું પડે, આ સાથે ના ચાલે. અને નહીં છોડો તો પાછા આવીને ભૂત થઈને ઊભા રહેશો અહીંયા. આ ધ્યાન રાખો. એટલા માટે મૂળદાસનો ઇતિહાસ કીધો. ઇતિહાસ એટલા માટે કીધો કે છોડીને ભજન કરી લો. આ જગતમાં કંઈ એવું નથી. અને એનો ઇતિહાસ કેવો સરસ થયો. એના થકી જે છોકરી જન્મી તે રાધા, એના થકી છોકરી જન્મી તે એનું નામ પડ્યું રાધા. અને મૂળદાસે એક આનંદ નામના બ્રાહ્મણ યાત્રા કરવા નીકળેલા અને એને બીમાર પડ્યા અને અમરાપુર આશ્રમમાં રાખ્યા. અમરાપુર આશ્રમમાં રાખી અને સાજા કર્યા. અને એની સાથે રાધા નામની છોકરીને પરણાવી દીધી. અને રાધા નામની છોકરી પરણાવી એના સખી મુક્તાનંદ સ્વામી થયા. આપણો ઇતિહાસ છે આ. કેવી ગરીબ વાત છે. મુક્તાનંદ સ્વામી સંપ્રદાયમાં ન હોય તો આ સંપ્રદાયની રોનક ન હોય. મહારાજ તો હતા જ, પણ મુક્તાનંદ સ્વામીએ બહુ ભવ્ય કામ કર્યું. અને ઇતિહાસમાં એમ કહેવાય છે કે પ્રેમાનંદ સ્વામી પણ એ જ કુટુંબ, એ જ રાધાના વંશનો પ્રેમાનંદ સ્વામી, જે ભવ્ય કલાકારો, જે સંપ્રદાયના પ્રેમાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, સામાન્યની બહુ બાહુશ કલાકારો,
જેને પ્રેમાનંદ સ્વામી 7,000 પદો આપ્યા, મુક્તાનંદ સ્વામી 2,000 પદો આપ્યા છે આ સંપ્રદાયને. એવા મહાપુરુષનો જન્મ થયો, એને મોટા જાણી શકે, સામાન્ય શું જાણી શકે, એ મૂળદાસ એનું રક્ષણ કર્યું. એનું પરિણામ છે આ શ્રીપતિ શ્રીધરમ.